હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય. એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું. અને સુરત દાદા જો આટલા સડી ગયા છે. અને આજે હે ને આપણે હે ને જે ભાગમાં ખેતર વાયું ને ત્યાં દવા છાંટવા જવાનું છે. તો મારે અને ભૂરીને અને મોટા ભાઈને ત્રણને આજે હે ને દવા છાંટવા જવાનું છે. અને અત્યારમાં આપણે જો આપણી વાડીએ જે દવાના ડબલા કાયમ ખાલી કરીને નાખીને અહીંયા આવી ગયા છે. અને આ ડબલામાંથી હે ને આપણે એક ડબલું લેવાનું છે. અહીંયા આપણે જે દવાનો ડોઝ બનાવીને અહીંયા માપ છે ને, માપનું ડબલું અહીંયા કાંઈ એવું દવા બહુ છાંટી ન હોય એટલે છે નહીં કાંઈ. તો આપણે છે ને આમાંથી એકાદું સારું ડબલું ગોતી અને લઈ જવાનું છે. હાલો હે ને ફટાફટ આમાં ડબલું ગોતી લગભગ તો આ રહ્યું ને, જો આ ડબલું રહ્યું ને એ હાલશે. આ ડબલું રહ્યું ને એ આમાં એટલે કાપી નાખી ને એટલે માપ કરવામાં હાલે. તો હાલો હે ને ડબલું લઈ અને ભૂરી જે હે ને તૈયાર થઈ છે કે નહીં જઈને જોઈ. થઈ જાય હોય તો હે ને ફટાફટ નીકળી જાય એટલે વેરા છતાં હે ને દવા છાંટે જાય. અને આજે મિત્રો હે ને આપણે હે ને આપણી વેગોડીમાં હે ને ગેસ ખતમ થઈ ગયો છે એટલે આપણે હે ને આપણી ગાડી લઈને જવાનું છે. તો હાલો હે ને ફટાફટ નીકળી જાય. તો એ જે ભૂરી રહી ને આ બાજુ હે ને માથું દોરાવે છે. હવે એ માથું ઓરાય લે એટલે પછી હે ને ફટાફટ નીકળી જાય. તો ફાઇનલી મિત્રો અત્યારે હે ને તમને જો બતાવું, આ બાજુ હે ને આ ખાડો રહ્યો ને અહીંયા આપણે પંપ ભરવા પડે છે. એમાં એવું છે કે લાઇટ હે ને વહી ગઈ છે અને અહીંથી તો ઘણું સેટું થઈ જાય છે. એટલે જો અત્યારે હે ને અને 10 વાગી ગયા છે. અત્યારે પછી આપણે ચાલુ ન કરીને ખાડો અહીંયા ભરાય એવું હતું નહીં, પાવર નથી એટલે ડેડકો કાંઈ ચાલુ થાય એવું હતું નહીં. એટલે આપણે હે ને જો જે ખાણમાં ડેડકો હતો ને એ ખાણ પાસે નાનો એવડો ખાડો પાણીનો છે. અહીંયા આપણે હે ને દવા વગાડી અને અહીંથી હે ને હવે આપણે હે ને દવા છાંટવાનું ચાલુ કરી દેવાનું. જેટલા પંપ છાંટાય એટલા ઓછા. તો આપણે જો દવા હે ને મોટા ભાઈ વગાડી નાખીએ અને ભૂરી રહે ને એ પંપ ભરે છે. આજ તો વધારે ભી નહીં પડે. જાજુ હાલવું પડે ને એટલે અહીંથી ભરીને અહીંયા લઈ જવાનું, અહીંયા ભરવા એટલી વાર ને ખરીયું સાટ દેવી. શું કરું, લાઈટ છે નહીં એટલે હવે એવું જ કરવું પડશે. હવે બીજું જ કાંઈ થાય એવું છે નહીં. આમાં પાણી તો મિત્રો હવે 60 જ પડશે, એમાં હાલશે ને. જો અત્યારે મેં હવે ચાલુ ન કરીને તો 10 સાડા 10 જેવું જ થઈ ગયું છે. દવા લેવા ગયા ને એવું થયું ને ત્યાં મોડું થઈ ગયું છે અને આપણે ઘરેથી ને 9 વાગે નીકળ્યા હતા. હવે અત્યારે ચાલુ ન કરીને તો 5 વાગ્યા સુધી મેં દવા છાંટાઈ ન રહે. પાવરની રાહ જોવી તો ક્યારે આવે એનો કાંઈ ટાઈમ હોય નહીં. એટલે કીધે ને આ જે ખાડો રહ્યો ને એમાં ચાલુ કરી દો કે એટલે કાંઈ લપ જ નહીં. જેટલા પંપ છટાય એટલા તો ઓછા. લાઇટ આવે તો પછી આપણે હે ને ખાડો ભરી લઈશું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે હે ને દવા છાંટવાનું ચાલુ કરી દઈ. અત્યારે હે ને 1 વાગી ગયો છે અને અત્યારે હે ને આપણે જમવા બેસી ગયા. તમને બતાવું જો આ બાજુ જો બટાકાનું શાક લઈ લીધું છે, છાશ, ઘઉંની રોટલી અને જો પૂરી હે ને કઈ વારની આપણને હે ને ક્યાંથી ભૂખ લાગી છે. અત્યારે હે ને એ ભૂખ્યા નાર જેવી થઈ જાય છે અને જો સાલો કૂદ્યો ભૂખ્યા નાર જેવી 1:30-2 વાગવા આયા પછી ભૂખ ન લાગે કાંઈ એમ 12:30 થાય ને ઘરે ખાઈ લેવી. 2 નહીં 1 જ વાગ્યું છે પણ ત્યાં સવારમાં ચોખા જ ખાધા હતા ને એટલે હે ને તને ભૂખ વધારે લાગી છે. એટલે હે ને યાર તું કઈ વાર ને હે ને ભૂખ લાગી કરતી હતી. કીધું રોટલો ખા. સાંજે દાળ ભાત બનાવ્યા હતા તો એ હે ને દાળ ભાત હે ને ત્યાં ખાધા ને એટલે તને ભૂખ વધારે લાગી. ખાધા હતા દાળ ભાત નકરા, રોટલો નતો ખાધા પણ ભૂખ લાગી હતી બહુ. ચોખાથી પેટ ન ભરે. આપણે જે ખાતા હોય ને આપણો સાચો ખોરાક એ ખાવ ને તો પેટ ભરાય. એટલે હે ને આપણો જે સાચો ખોરાક હોય ને એ ખવાય. હાસો ખોરાક જ આ છે. પણ હવારમાં બટેકાનું શાક બનાવી દીધું ને તો ચોખા ને બટેકાનું શાક ખાધું હતું ને એટલે કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો હે ને ભૂખ લાગી ગઈ છે તો હે ને ફટાફટ હે ને ખાઈ લે. અને એ જે હે ને કાયમની ઘોડે આપણે આ રહ્યું ને આ એક જે પાછળ મોટું ખેતર દેખાય ને એક જ છાંટાણું હોય. એ જે તો હે ને
જે નાનું ખેતર રહ્યું ને એ ખેતરમાં હે ને દવા છાંટવા જવાની છે. તો ખાઈ અને પછી હે ને અહીંયા છાંટી આવી અને પછી ઘર ભેગા થઈ જાય. અત્યારે હે ને આપણે હે ને જો ઘરે આવી ગયા છે, બધે હે ને દવા છાંટી દીધી છે અને અત્યારે હે ને હવે હે ને ઘરે આવી ગયા છે અને હવે હે ને નાવું છે. જો આપણા હે ને કપડાં ને બપડા હે ને બધું હે ને વાઘરી જેવું થઈ ગયું છે. એટલે હવે હે ને 2-3 દિવસ જેવું થઈ ગયું નાયા નથી, એટલે કીધું હે ને નાઈ નાખી અને કાલે હે ને ગામત્રે જવાનું છે વતીને લાડવા ખાવા. એટલે હવે કાલે તો ગામત્રે જવાનું એટલે નાવું વતીને પડશે. અને હવે હે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. હવે હે ને મળશું એક નવા વ્લોગ સાથે. તો બાય બાય હવે.